અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। લિંબાયતના નીલગિરી વિસ્તારમાં ખુદ ડેપ્યુટી મેયર અને વોર્ડના બૂથ પ્રમુખ મનોજ મહાજન સહિત ભાજપના કાર્યકર્તાઓએ મતદારોને જાગૃત કરવા માટે અને મતદાન મથક સુધી લાવવા માટે સમગ્ર વોર્ડમાં થાળી વગાડી લોકોને જાગૃત કર્યા હતા। આજ રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું। સવારથી મતદાન કેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી હતી। સાથે જ રાજકીય પક્ષોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ વધુમાં વધુ મતદાન કરાવવા માટે ભાગદોડ કરતા નજરે પડ્યા હતા। દરમિયાન લિંબાયતના નીલગિરી વિસ્તારમાં ખુદ ડેપ્યુટી મેયર અને વોર્ડના બૂથ પ્રમુખ મનોજ મહાજન સહિત ભાજપના કાર્યકર્તાઓએ મતદારોને જાગૃત કરવા માટે અને મતદાન મથક સુધી લાવવા માટે સમગ્ર વોર્ડમાં થાળી વગાડી લોકોને જાગૃત કર્યા હતા। મનોજ મહાજને જણાવ્યું હતું કે એમ તો તેમના વોર્ડમાં સારું મતદાન થયું છે, પણ એક પણ વ્યક્તિ પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે તેઓએ લોકોને જાગૃત કર્યા હતા। નમસ્કાર, મારું નામ મનોજ સુભાષ મહાજન, રામેશ્વર નગરમાંથી આપણે બૂથ પ્રમુખ હું, 216 નંબરનો બૂથ પ્રમુખ। આજે મતદાનના દિવસે અમે બધા મિત્રો મળીને આપણા બૂથમાં મતદાન માટે જાગૃતિ માટે અમે બધા થાળી વગાડીને બધાને જાગૃત કરીએ છીએ કે બધા સૌ વધથી વધારે આપણો જે અધિકાર છે, આપણો જો કર્તવ્ય છે તે છે મતનો, તે આપણે બધા મળીને કરીએ એના માટે અમે જાગૃત થઈએ છીએ અને બધાને જાગૃત કરીએ છીએ। સાથે અમારા ડેપ્યુટી મેયર આવેલા છે, એ પણ અમને સાથે મળીને જાગૃત કરતા છે કાર્યકર્તાઓને। આ બીજા 193 નંબરના બૂથવાળા પ્રમુખ અમારા શ્રી સુનિલભાઈ બાવિસ્કર એ બી અમારી સાથે, એને સતત અમારા બધા કાર્યકર્તાઓ મળીને અમે થાળી વગાડીને જે આનંદ ઉત્સવમાં બધાને મતદાન કરવા જાગૃત કરી રહ્યા છે। સુનિલભાઈ બાવિસ્કર, 193ના બૂથ પ્રમુખ સુનિલભાઈ બાવિસ્કર। અમે તાળી વગાડીને જનજાગૃતિ જે મતદાનનો જે અધિકાર છે અમે ડૉક્ટર સાહેબ અને ભક્કમભાઈ મનોજભાઈ અમે જાગૃત કરીએ છીએ। બધામાં રામેશ્વર નગરનો જે છે ને બધા એરિયાને જાગૃત કરીએ, ભાઈ મતદાનમાંથી નીકળો અને બહાર કાઢો એ માટે। 400 બાર, અબકી બાર 400 બાર, અબકી બાર 400 બાર, અબકી બાર 400 બાર।